હવે આગળ વાત કરીએ તો પાવાગઢના તળેટીના ખુણિયા મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તો ઉમટી પડ્યા હતા। પાવાગઢની તળેટીમાં વસેલું પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું। વહેલી સવારથી જ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ વચ્ચે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। 4 કિલોમીટર લાંબા જંગલ માર્ગ અને ઝરણાઓ વચ્ચેથી પસાર થઈ પહોંચતા આ મંદિરની યાત્રા ભક્તોને અદ્ભુત આધ્યાત્મિક અને કુદરતી અનુભવ કરાવતી હતી। ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વ પત્ર અર્પણ કરી મહાદેવની આરાધના કરી હતી। આ પાવન પ્રસંગે ભંડારામાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે પાવાગઢ બાવા બજારના યુવા ગ્રુપ દ્વારા 150 કિલો જેટલા કેરાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસના અંતિમ સોમવારે ખુણિયા મહાદેવ ધામ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ।